હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 એકમ કસોટી વિજ્ઞાન જુલાઈ 2024ના અંદર જે લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। આજે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। સાચો વિકલ્પ પસંદ કરી લખો। પ્રત્યેકના એક ગુણ છે। કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે, તો હરિતકણ જવાબ આવશે। હરિતકણ એ ફક્ત ને ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે। આગળ, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી, તો આદિકોષ કેન્દ્રી એના અંદર આવેલ નથી। કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે, તો જવાબ આવશે રિબોઝોમ્સ એ પ્રોટીનના સંશ્લેષણની અંદર અગત્યનો ભાગ ભજવે છે। આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ। કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચેના દ્રવ્યના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે, તો કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચેના દ્રવ્યના વિનિમય માટે કોષ કેન્દ્ર પટલ એ અંગિકા જવાબદાર છે। નીચેના પૈકી કયા કોષ પોતાના આકાર બદલી શકે છે, તો અમીબા એ પોતાનો આકાર બદલી શકે છે। આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરો એની અંદર છે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા લખો। પ્રત્યેકના એક ગુણ છે। બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજાના આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે। બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય છે એ અને બી, એમના કણોના એકબીજા વચ્ચે આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને શું કહીશું, પ્રસરણ। આગળ જોઈએ, ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, એટલે કે ઘનની સરખામણીની અંદર પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય। પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને દબાણ કહે છે। બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં ઓછી છે। આગળ જોઈએ, આગળ છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। પ્રત્યેકના એક ગુણ। પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે, તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકાઓ એટલે કે કોથળી જેવી રચનાઓ સાથે સંકળાયેલો હોય છે। આગળ જોઈએ, કોણ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી, શા માટે, તો વાયરસ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કારણ કે તે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3 છે યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે, તો યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ વિષારી દ્રવ્ય અને દવાઓને બિન વિષાકારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે। ચોથો છે એમોનિયા વાયુને એમોનિયા બાષ્પ તરીકે રજૂ કરવા યોગ્ય નથી, શા માટે, તો જ્યારે કોઈ પદાર્થ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય અને ઊંચા તાપમાને ગરમ કરતા વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તો જ તેને બાષ્પ તરીકે રજૂઆત કરી શકાય। એમોનિયા ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જ હોવાથી તેને બાષ્પ સ્વરૂપે રજૂ કરવું યોગ્ય નથી। આગળ જોઈએ તો સમાન તાપમાને પાણીના કણોની ઉર્જા એ બરફના કણોની ઉર્જા કરતાં કેટલી વધુ હોય, તો સામાન્ય તાપમાને પાણીના કણોની ઉર્જા એ બરફના કણોની ઉર્જા કરતાં ગલન બિંદુ જેટલી ઉષ્મા જેટલી વધુ હોય છે। ઓકે, તો મિત્રો આ પ્રશ્ન કટ છે એટલે આપણે પ્રશ્ન કેન્સલ રાખીશું। ઓકે, કારણ કે તમને વાંચવાની અંદર મુશ્કેલ થશે। બીજો પ્રશ્ન જોઈ લઈએ। ડેટોલનો 2 ml દ્રાવણ લઈ તેને પાણી વડે મંદ કરવા છતાં ડેટોલની વાસ સતત આવ્યા કરે છે, તો દ્રવ્ય કણ અતિસૂક્ષ્મ હોય છે। ડેટોલના 2 ml દ્રાવણને મંદ કરવાથી આ અતિસૂક્ષ્મ કણોની હાજરી દરેક વખતે મંદ દ્રાવણમાં રહ્યા જ કરે છે। ઉપરાંત આ કણો હવામાં ભળી પ્રસરણ પામે છે, તેથી ડેટોલને પાણી વડે મંદ કરવા છતાં તેની વાસ સતત આવ્યા જ કરે છે। આગળ જોઈએ, આગળ છે સવિસ્તાર ઉત્તર લખો। પ્રત્યેકના 5 ગુણ। વર્ણવો અંતઃકોષ રસજાળ। સ્થાન જોઈ લઈએ એનું। સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલ પટલમય રચના છે। રચના તો તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી
આવરિત જાળી સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલની સંરચના કોષરસ પટલની સંરચનાની સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. કાર્યો તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે તે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. આગળ જોઈએ, કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં લીસી અંતઃકોષ રસજાળ SCR ઘણા વિષેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષાકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આની સાથે આપણે આ IMP પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું બંધ કરીએ છીએ, કારણ કે વિડીયો હવે સમાપ્ત થાય છે. મિત્રો, હવે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. ઓકે, બ્લેક એન્ડ વ્હાઇટ સબસ્ક્રાઈબ બટન છે એને ગ્રે કલરનું કરી દેજો. ઓકે, તો મિત્રો, આ વિડીયોની PDF તમે મેળવવા માગતા હોય તો જેમ લખીને આવે છે કે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. ત્યાં તમને ફ્રીની અંદર દરેક PDF મળી જાય છે. ઓકે, અને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવશે એનું પણ સોલ્યુશન આપણે કરીને ત્યાં મૂકી દઈશું. તો આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.